હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય થર્ડ બ્લોગ. કેવું ચાલે મિત્રો? આપણે બપોરે ઉઠી ગયા છીએ. હવે અત્યારે વાગ્યા છે 8 અને મસ્ત મજાની મમ્મીએ મારા માટે આ ચા બનાવી છે અને ચોળાફળી કાલ રાતે લાવ્યો હતો. મહેમાન આવ્યા હતા એ ચોળાફળી લાવ્યો તો એ વધી છે, એ અત્યારે ખાઈએ છે અને ગરમી સખત છે. શું કેવું તારું મમ્મી, ગરમી કેવી છે? બહુ છે ને. બસ હવે નાસ્તો કરીને નહીં ધોઈને કપડાં પહેરીને શાંતિથી મળીએ પાછા બ્લોગમાં. કેમ છો ફ્રેન્ડ્સ? બસ જો ઉઠી ગયા, નાહવા જતો હતો અને મારા ભાઈનો ફોન આવ્યો છે ફ્રાન્સથી. હા જો અમારી નાની નાની ઢીંગલી એને બિહાર તો બેટા, હું હુઈ ગઈ. જો ધ્યાના કેવું ચાલે? હા જો કેવું હશે છે ધ્યાના. હા વાહ ભાઈ વાહ, એને ખબર પડે કે મારો વિડીયો ઉતારે છે કોક. નહીં મમ્મી, શું કેવું તારું? સરસ. હેલો ફ્રેન્ડ્સ, હવે આપણે પાછા બ્લોગમાં આવી ગયા છીએ. આ તૈયાર થઈ ગયા છે નહીં ધોઈને. બસ હવે પ્રોગ્રામમાં જવા માટે નીકળું છું. 3 વાગ્યા છે, પ્રોગ્રામમાં જવા નીકળું છું અને હવે આપણે મળીએ સીધા. આપણે જઈએ છીએ રેન્ચુને લેવા માટે. મળીએ આપણે રેન્ચુના ઘરે, પ્રહલાદનગર. બાય. આ બબલુ ભાઈના ઘરે આવી ગયા છે અને હવે પ્રોગ્રામ માટે નીકળીએ છીએ. મળીએ પ્રોગ્રામની જગ્યાએ. ફ્રેન્ડ્સ, સ્વાગત છે પાછું તમારા બ્લોગમાં. બબલુ ભાઈના ઘરેથી અમે લોકો નીકળ્યા હતા. આ દેગામ રોડ પર રખિયાલ કરીને ગામ છે. એ ગામે અમારો આજનો પ્રોગ્રામ છે અને કલાકાર છે વિજયભાઈ જોણક. શાંતિથી આ જમીને બેલેન્સિંગ કરીને અમે લોકો બેઠા છીએ. આ બાજુ બધા બેઠા છે અને પાછળ બધા લૂડો રમે છે. આ દીપકભાઈ પણ બેઠા છે શાંતિથી. મળીએ આપણે પ્રોગ્રામ પતે પછી શાંતિથી. હેલો ફ્રેન્ડ્સ, હવે આપણે આવી ગયા છે ઘરે. સવારના 7 વાગ્યા છે. પ્રોગ્રામમાંથી ઘરે આવી ગયો છું અને બસ હવે કપડાં બપડા બદલીને શાંતિથી ઊંઘી જઈશું અને મળીએ હવે આપણે પાછા કાલે બીજા બ્લોગમાં. તો ટેક કેર, સી યુ. બધાને બાય બાય. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને અને સપોર્ટ જરૂરથી આપજો.